હેલો યુટ્યુબ ફેમિલી, બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે જો મિત્રો આપણે વેધર જો તમને ખરાબ છે, વરસાદ નથી પણ જો છે ને આખું વેધર ખરાબમાં ખરાબ છે. વરસાદ નથી, ઠંડી પવન બહુ છે ને તે ઠંડી બહુ લાગે છે ને. આ જો આવે છે ને આ ખેતરમાં છે ને વાયુ શું છે ખબર છે તમને? કે આ છે ને ખેતરમાં હું વાવીશ, રાઈ વાવીશ. તો જો મિત્રો આજે એ લોકોએ પહેલાં છે ને ઘઉં વાવ્યા હતા. તો ઘઉં છે ને એટલું બધી સક્સેસ થયા નહીં, કેમ કે વરસાદ પડી ગયો ને તો કારા મારી ગયા. તો એ લોકોએ આખું બધી ખોદી ને કાઢી નાખ્યા ઘઉં ને છે ને હમણાં છે ને રાઈ વાવી છે. તો મિત્રો રાઈ તમને દેખાડા. તો ચાલો આપણે છે ને હમણાં છે ને નવા ઘરે જવાનું છે. તો આપણે ઘરે જવાનું છે ને તો મારા મમ્મીને વેટ કરે છે. નવા ઘરે આવી ગયા છે. તો જો મિત્રો ડ્રેસ નવી જૂની કાઢીને નવી નખાઈ રાખ્યો. જો કેમ કે આમાં પણ કલર કરી નાખ્યો છે. પડદા પણ નવા નખાવી દીધા, કેમ કે બધું જૂનું હતું. ને જો ટોયલેટ બાથરૂમ છે ને આ છે રૂમ. આમાં પણ કલર કર્યો આખો, પડદા પણ નવા નાખી દીધા. જો કેમ કે બધામાં કલર કરી નાખ્યો છે, હીટરમાં પણ ને કાર્પેટ બધામાં નાખી. જો આ ડોર પણ એટલા ખરાબ હતા ને તો ડોરમાં પણ કલર કરી નાખ્યો ને સીરીની ફ્રેમમાં પણ કરી નાખ્યો. જો ના બીજો રૂમ, તો આમાં પણ કલર કરી નાખ્યો. જો આમાં પણ કાર્પેટ બેઠા દીધી, કેમ કે આખા ઉપરના ભાગ ઉપર છે ને કાર્પેટ બેઠા દીધી છે. ને આ છે તો જો બોક્સ રૂમમાં પણ બેઠા દીધીશ, કેમ કે આ છે ને ખાટલો બાજુમાં હતો ને તો એ સોરાવી ને અહીંયા મૂક્યો છે બોક્સ રૂમમાં, કેમ કે પછી ફિટ કરવાનો છે. તો કલર છે ને અમે મારેલો છે, અમારા હાથેથી જ કલર માર્યો છે, કેમ કે કોઈ બહારથી મંગાવ્યો નથી ને અમારી રીતના જ કલર માર્યો છે બધા મળીને. કેમ કે અમને ખુદને કામ આવડે છે બધું, ખાલી કાર્પેટનું આવડે ને એટલે કાર્પેટવાળા બોલાવ્યા હતા બહારથી. કલર કરવાનું બધું અમારા રીતના જ કરી નાખીએ, કે ફર્નિચર જે બનાવવાનું હોય ને એ બધું અમે હાથેથી બનાવી નાખીએ. તો જો કે કલર ને બધી કેવો લાગે છે. કલર છે ને આમ થોડોક બહુ મેલો થઈ ગયો હતો, કેમ કે કલર જ કરાવ્યો હતો નહીં આવીએ. તો અમે કે વિચાર્યું કે પેલા કલર કરી નાખીએ પછી રહેવા જશું. તો જો આખો એમાં કલર કરી નાખ્યો ને પછી બધું સામાન ને બધું મૂકવાનું હતું ને તો બધી સામાન ને બધી હમણાં મૂક્યો. જો આખું ફાઇનલ થઈ ગયું છે કામ, જે પણ કરેલું છે. તો આપણે છે ને આ છે ને નીચેની આ નથી બદલાવું ને જો નીચેમાં પણ દેખાડે તમને. તો જો નીચે પણ કલર કરી નાખ્યો છે આખો. તો આમાં હગરી છે, એનાથી છે ને ગરમ છે ને હવા ફેંકે, આમાંથી છે ને ગરમ હવા ફેંકે. ઠંડી બહુ હોય ને ત્યારે આ ચાલુ કરી દેવાનું. તો જો સામે પણ કલર બદલાવી નીકળે ને સાઈડમાંથી પણ કલર બદલાવી નીકળે. એનો છે ને પિંક કલર જેવો હતો ને. તો જો હવે કેવું લાગે છે, મસ્ત. પહેલાં જ્યારે આવ્યો ને ત્યારે તો એટલું ખરાબ હતું ને. તો કિચનમાં પણ કરી નાખ્યો છે. ને આ છે નોન્ટ્રી રૂમ છે, તો નોન્ટ્રી રૂમમાં પણ કરી નાખ્યો છે. તો એક આઈન બાથરૂમ છે. આ ટાઇલ્સ પણ અમે નાખેલી છે. આખી પેલી વ્હાઈટ હતી ને તો અમે કાઢી નાખીને પછી આ નાખી ટાઇલ્સ. તો આ છે ટોયલેટ રૂમ. જો એમાં છે ને સ્પેશિયલ છે ને દારૂ રાખવા માટે એનું ગોઠાવેલું છે. તો મિત્રો તો આ છે ને દારૂ મૂકવા માટે. એ લોકો પહેલાં બહુ પીતા હશે ને, તો આ દારૂ ભરવા માટે છે ને એ લોકોએ નાનું ફ્રીજ લીધું હતું. તો આ છે નાનું ફ્રીજ છે દારૂ માટે રાખવા માટે, તો ઠંડુ રહે. આ છે ગેસ. આ છે સીની. જો ઓટોમેટિક ખુલે, ઢાંકણું ખોલવાનું, પાછું દબાવીને પાછું કરે ને તો બંધ થઈ જાય. તો પણ દેખાડે ક્યાં છે.
જો અહીં સામાન બધું મૂક્યો છે લગાવવા માટે, કેમ કે હવે થઈ ગયું છે ને ફાઇનલી. તો બધા હું ગોઠવી દઈશું. તો બહારનું ગાર્ડન દેખાડે. ચકલાને છે ને અહીં ચકલાનો મારો બનાવેલો છે ઇનાવીએ છે ને, એમાં ચકલાને ખાવા માટે લાવ્યા છે. તો જો આમાં છે ને ઘઉંને નાખી દઈએ ને તો ચકલા છે ને અહીંયા આવીને ખાય ને. ત્યાં છે ને એનું ઘર છે નાનું ને, અહીંયા છે ને એનો નાનો દીવો લગાવીને મૂકી દે. તો રાતે છે ને રાતે આવે કાં તો સાંજે પણ આવે ને, તો એ લોકોને ભૂખ લાગે ને તો આમાંથી ખાયા રાખે. ને આ છે ને વિચાર્યું છે કે મોટું આ ગાર્ડન છે ને નાનું છે ને, તો આ છે ને લાઈન કરેલી છે ને તેમાં ઘાસ મોટું કરવાનું વિચારીએ, કેમ કે ગાર્ડન મોટું કરવાનું છે. તો જો લાઇનિંગ કરી નાખીશ આખી ને આખું ગાર્ડન છે. ફ્રેશ મિત્રો પેલા ચકલાને ખાવું ખવડાવી દઈએ આપણે, પેલા નાખી દઈએ કેમ તો થોડી મમ્મીને હેલ્પ કરી દે. તો ચાલો મિત્રો હવે આપણે બંધ કરી નાખ્યું કામ હતું, એ કામ થઈ ગયું. તો જો આખું ગાર્ડન મોટું છે અહીંનું ને બહારનું પણ. તો આ જો બહારનું ગાર્ડન દેખો ને અંદરનું ગાર્ડન દેખો ને. આ એરિયો છે ને શાંત, એટલો શાંત છે ને કે કોઈ માણસ હોય ને. આ આજુબાજુમાં છે ને બધા ભૂરિયા રહે ને, કોઈને ટેન્શન નહીં. તો જો આપનું વેધર તમને દેખાય ને પાછું, જો હમણાં થોડું રહે ને વરસાદ જેવું વાતાવરણ થતું જઈશ. તો જો આ એરિયા એટલો ફાઇન છે ને, કઈ જાતનું ટેન્શન નહીં ને ઠંડો પવન બહુ છે. તો હું તમને છે ને પર ખેતરમાં જઈને રાઈ ઉગાવીશ ને તો રાઈ દેખાડીશ. તો રાઈનું તમને આખું ખેતર દેખાડું. અમારા વાઈફને ઠંડી બહુ લાગીશ ને ટીચર. ચાલો મિત્રો હું તમને દેખાડું ત્યાં રાઈ. તો જો મિત્રો આ આખું છે ને રાઈનું ખેતર છે, આખું ફરતું રાઈનું ખેતર છે આખું. જો કેમ કે રાઈ વાઈ છે. જો મિત્રો ને પાછું તડકો પણ એટલો હતો ને ફૂલ. તો હમણાં છે ને એ લોકોએ છે ને રાઈ નાખી ગેસ. તો રાઈ જો તમને રાઈ દેખાડું, આ રાઈ છે. તો હસતા ઉગી નથી, હવે ખબર નહીં ક્યારે ઉગે. જ્યારે ઉગે ને ત્યારે હું તમને દેખાડી. તો જો સકલા ઉડીને જઈશ. તો જો એટલું મોટું ખેતર છે ને, તો આખા એલામાં છે ને રાઈ વાઈ છે નવીએ. તો જો સામે જો તમને દેખાડું, આખું વરસાદ પડે ને પાણી આખું આમ ભરાઈ જાય. એટલે છે ને એટલું ઉગે નહીં, પછી ખબર નહીં. તો જો આખું છે ને રાઈનું છે. ચાલો મિત્રો હવે આપણે જાય ઘરે, કેમ કે હવે પાછું કામ પર જવાનું છે, કેમ કે 2 વાગે લાગવાનું છે. તો ચાલો મિત્રો આપણે નવા બ્લોગમાં મળીએ પાછા ફરી એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને બાય બાય.